હાય માય યુટ્યુબ ચેનલ, કેમ છો બધા? મજામાં છે તો મજામાં જ રહેજો, કેમ કે આજે આપણે બીજો બ્લોગ ચાલુ કર્યો છે. એ પણ યુટ્યુબનો મોટો બ્લોગ છે અને આજે આપણે વાડીનું બધું બતાવવાનું છે. વાડીએ કઈ રીતના પાણી વારે છે અને શું થાય છે વાડીએ, ખાલી તમને બધું બતાવવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો આપણે આગળ જઈએ. અત્યારે જો અમારા વિવેકભાઈ અત્યારે પાણી વારે છે અને રવિભાઈના બધા બેઠા છે અને ગીત ગમના વગાડે છે. તમે જોઈ શકો છો, હમણાં જિગ્નેશ કવિરાજનું નવું સોંગ છે. જો ખાલી રવિભાઈ કંઈ કહેશો? રવિભાઈ આજે અમારા વિવેકભાઈ પાણી વારે છે ને એટલે હું પાણી વારે છે બધામાં. જો ખાલી અત્યારે જો અહીંથી પાણી આવે છે, તમે જોઈ શકો છો. જો અમારે વાડીઓમાં આવું પાણી આવે અહીંથી. જો ખાલી જો અહીંથી પાણી આવે છે, અહીંથી જાય છે. અત્યારે સૂર્ય તો જો ના એટલું પવાઈ ગયું છે, તમે જોઈ શકો છો. ને આપણા માણસો પાસ ખાલી તમે જોઈ શકો છો, જ્યાં ખેતરમાં પાણી વળતું હોય ને ત્યાં આલકું તો હોય જ પહેલાં. જો આલકું ખેતરમાં પહેલાં હોય. આ હું કામ આવતા હોય ને જરીક કોમેન્ટ કરી દેજો ને. ગમે ને પાણી વળતો એટલે આલકું પહેલાં હોય જ. એને અમારે અહીંયા ભાષામાં બગલા કહેવામાં આવે છે. તમારે શું કહેવામાં આવે? મિત્રો અત્યારે આ 2 ક્યારા ભરાઈ ગયા છે અને આડી બીજો ભરાઈ જ જાય ક્યારો. અહીંથી જાય પાણી શેટોલા ભરે આંબા ખેતર અને અહીંયા જવું ખાલી. અહીંયા આડી વારેલું છે. હવે અહીંયા છે ને આડી અહીંયા ભરાઈ જાય ને એટલે ડાયરેક્ટ અહીંયા આવી જાય. તો આપણે વાડીમાં જઈએ અંદર. અહીંયા વાડીમાં બોર જોવા જઈએ આપણે. મિત્રો આપણે વાડીમાં તો આવી ગયા, પણ બોર જોવા આવ્યા પણ આપણા છે ને કલમ ફૂટલા છે. કેમ કે બોર છે પણ હજી કાચા છે ને નાના છે. જો ખાલી બોરામાં છે કૂક છે પણ કાંઈ દેખાતા નથી બરાબર. કાચા છે અને નાના છે. જો ખાલી તો આપણા ભાગમાં નથી બોર અને અત્યારે ઓલરેડી આપણું પાણી ચાલુ જ છે અને જાય છે. આપણે બોરે નથી. તો ચાલો આપણે વાવ જોવા જઈએ. વાવ આ પાણી જેમાંથી આવે ને એ જોવા જઈએ આપણે. અહીંયા અમારા બાજુવાળાનું ખેતર છે. અત્યારે એમાં કંઈ વાયુ નથી, તમે જોઈ શકો છો. અત્યારે ખાલી પડ્યું છે, કોઈ કંઈ વાયુ નથી. તો મિત્રો આપણે જાય વાયુ કાચા હશે અને ચપ્પલ પણ નથી જોવા જાય. મિત્રો અત્યારે વાવ છે, વાવમાં થોડુંક પાણી છે. આગળ જવાય એમ નથી કેમ કે ને જાય ને તો ખબર છે ને ખોટા અંદર વયા જાય, આગળ નથી જવું. આપણો એક ક્યારો ભરાઈ ગયો છે ને આપણા વિવેકભાઈ છે ને અત્યારે કંબાળું વાળો આવી ગયા, જોઈ શકો છો. કંબાળું વરે છે ને આ ક્યારો ભરાઈ ગયો છે આખો. અહીંથી કંબાળું કેમ વરે? આની સેફટી માટે રાખેલું છે. જો ખાલી આ સેફટી છે એની. કંબાળું વારે જોજો ખાલી કંબાળું કઈ રીતના વારે. તો કંબાળું આ રીતના કંબાળું વારીએ. જો ખાલી વિવેકભાઈ કંબાળું વારે જો પાણી વયું ગયું અને એની સેફટી જો. કેમ કે ઓલો ગાળો હોય ને એને ધોવા ન દે અને પાણી છે ને સીધું આ ખેતરમાં જ જાય અને પાણી આમ નીકળે નહીં. તો ચાલો મિત્રો, જે આપણે જવાનું છે આગળ, ગામમાં જવાનું છે, સુમિતની દુકાને જવાનું છે. તો આપણે દુકાને જાશું આડી અને ત્યાં ઘડીક મસ્તી કરશું. તમે જોઈ શકો છો, પહેલાં આપણે બગલા હતા ને કેટલા 3 થી 4 હતા ને અત્યારે તમે જોવો ખાલી જેમ પાણી આગળ વધે ને એમ વધતા જશે. જો ખાલી કેટલા આવી ગયા છે મિત્રો. તમે આને ઓળખતો હોય તો ખાલી નામ કોમેન્ટ કરજો ને મિત્રો. મજા તો ક્યાં અલગ હોય ખબર છે? મજા પાણી વાળતા હોય ને આવા પશુ પક્ષી હોય ને એટલે સવાર પડી હોય ને કેવી મજા આવે. ઠંડી લાગતી હોય ને મજા આવે મિત્રો. ખાલી સવારીના પછી ડાયરેક્ટ ક્યાં આવી ગયા ખબર છે? અત્યારે ઉત્તરાયણ તો વહી ગઈ પણ છે ને અત્યારે પતંગ પાછા સગાવે છે. એમાં કોણ છે ખબર છે? મારા રવિભાઈ. જો ખાલી કન્યા બન્યા કંઈ પડતા નથી એમ. જો ખાલી રવિ થોડુંક જોતું કરે રવિ. તો ગાઈસ અત્યારે કન્યા પડતા ને જાતો જો અહીંયા ટીની હિતાઈ જશે. તો અત્યારે અમારા ખેતર પલ્લી ગયું છે, તમે જોઈ શકો છો. જો સૂર્યપ્રકાશ હાથમાં ના જો હિતાઈ જશે મિત્રો. ને આપણે પણ આજે જગાવવાનો જ છે, પણ મારો ભાઈ પતંગ લેવા ગયો છે. જોડે આવે છે પતંગ લઈને. ના જોડો જેનો બેઠો છે ને આ પતંગ લઈને આવે જો છે ને. તો ચાલો આપણે પતંગ ચગાવીએ. આપણા હાથમાં પતંગ જો ખાલી આવી ગયો છે પતંગ. ના જો 100 પતંગ આડી બધાને કાપી નાખવાના છે. આપણી પાસે તો છે દોરો પાયેલો છે, કેમ કે આપણે ખીહરમાં ઉપયોગ નહોતો કર્યો. ખીહરમાં દોસ્તારનો દોરો હતો એટલે રસથી ચગાવતા હતા ને આપણો દોરો તો ખાલી અમને પડ્યો તો મેં કીધું જો દોરો છે આપણો.
તો ચાલો આપણે દોરાથી ચગાવીએ. અને અત્યારે પતંગ નથી ચગતો ને પવન નથી. રવિભાઈ પતંગ ચગાવે જો ને મેં જો ખાલી શેર દેવા મોકલો શકતો નથી, ઉતરી ગયો ના તો જો બાકી તો જવાનું છે આપણે આગળ. તો ફૂલ બ્લોગમાં બન્યા રહેજો. થઈ ગયા છે સુમિત મોબાઈલમાં જવા માટે, તો તમે જોઈ શકો છો. અત્યારે આપણે પહોંચી ગયા છે સુમિતની દુકાને, તમે જોઈ શકો છો. એ જો ખાલી અત્યારે દુકાને પહોંચી ગયા. આપણે બેઠવાનું છે પછી ઘરે જશું. તો બ્લોગમાં બન્યા રહેજો, આપણે મજા આવશે. અત્યારે આપણા દોસ્તારો પરીક્ષા દેવા જતા હતા એટલે આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે નાંદરનો કિંગ જો ખાલી જો સર આવી ગયા છે નાંદરના કિંગ. તો અત્યારે જવા દો. પરીક્ષા દેવા તમારું પેપર કેવું હાલે છે? પેપર કેવું હતું? કયું હતું તમારે આજે? કેવું આવ્યું હતું? કેમ તમને પેપર દેવાની મજા આવે કે? આ બહુ ગાડું બોલે. આ છે આપણે આની આઈડી છે. આઈડી બોલ નાખતો ભાઈ તારી. હા ભાઈ અત્યારે કયું પેપર છે? સુમિત તમારે શું કેવું છે? અત્યારે આપણા દુકાનનો માલિક સુમિત. એ તો ભાઈ તો અત્યારે એનું કામ છે દુકાન, કેમ કે દુકાન આપણે સંભાળવી એટલે પોતા મારવા પડે એમ છે. જો હા જો પરીક્ષા દેવા જઈશ તો આગળ બન્યા રહેજો બ્લોગમાં ફૂલ મોજ કરવાની. અત્યારે આપણે સુમિત મોબાઈલ વાળો છે એનો ભાઈ આવી ગયો છે દુકાને. અત્યારે કે ગેથા જવું શું કેવું પૂરા તારે બ્લોગમાં? અત્યારે દુકાને આવ્યા છે, આગળ જતી દુકાને આવ્યા જાઉં. મિત્રો આપણે રીલ્સ ઉતારવા આવી ગયા છે અને આપણે આ લોકો રીલ્સ ઉતારવાની છે. એમટી લઈને આવ્યા જવું ખાલી. શું કેવું છે તમારે? આઈફોન બતાવી દેતો ભાઈ. મિત્રો હવે આપણે બ્લોગને પૂર્ણ કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.